જય સ્વામિનારાયણ. ભારતીય સંસ્કૃતિની ધરોહર એટલે એમ કહી શકાય કે સંસ્કારની ધરોહર. ભારતીય સંસ્કૃતિનો પાયો એટલે એમ કહી શકાય કે ભારતીય સંસ્કૃતિના પાયામાં સંસ્કારો રૂપી પથ્થરો એનાથી પુરાયેલો છે. એટલે આ સંસ્કૃતિ એને પવિત્ર માનવામાં આવે છે. અને એટલે જ ભારતની જે સંસ્કૃતિ છે, પ્રણાલિકા છે, એને સંસ્કૃતિ શબ્દનું સંબોધન કરવામાં આવ્યું છે. કોઈ પણ વ્યક્તિ એ જ્યારે અનીતિના માર્ગે જતો હોય, અત્યાચાર કરતો હોય, ચોરી લૂંટફાટ કરતો હોય, ત્યારે આપણે સ્વાભાવિક એમ બોલતા હોઈએ છીએ કે એના મનની અંદર વિકૃતિનું ઝાડવું એ ઘટાદાર વૃક્ષનો વટવૃક્ષ બની ગયું છે. કંઈ પણ અયોગ્ય કરવામાં આવે એને વિકૃતિ કહેવામાં આવે છે, અને કંઈ સારું કરવામાં આવે એને સંસ્કૃતિ કહેવામાં આવે છે. તો એવી આ ભારતની સંસ્કૃતિ પવિત્ર દેશ કે જેમાં રામકૃષ્ણ ભગવાન સ્વામિનારાયણ આદિ પરમાત્મા એની પ્રાગટ્ય ભૂમિ એટલે ભારતની ભૂમિ. મહાન મહાન સંતોની જન્મભૂમિ એટલે આ ભારતની ભૂમિ. મહાન મહાન સતીઓ થઈ ગઈ એની જન્મભૂમિ કર્મભૂમિ એટલે આ ભારતની ભૂમિ. અને મહાન દાતારોની ભૂમિ એટલે કે આ ભારતની ભૂમિ, કે જેના સંસ્કારો આજે પણ શાસ્ત્રોની અંદર ગૂંથાયેલા છે. અને એને હજારો લોકો શ્રવણ કરી એ સંસ્કારોને યાદ કરી અને પોતાના જીવનને સંસ્કારમય બનાવવાના પ્રયત્ન કરી રહ્યા છે. બીજી બાજુ દ્રષ્ટિ કરીએ તો એ સંસ્કૃતિ જાણે વિલીન થતી જતી હોય એવું દેખાય છે. એક સમય હતો કે આપણી ભાવિ પેઢી એ કમાવા માટે સુરત મુંબઈમાં જાય તો માતા પિતા કેટલું રડતા. એનું કારણ કે સુરત એ દિવસે વિદેશ જેવું ગણાતું, કે મારો દીકરો સુરત જાય છે ને આખું ઘર તો બસ સુધી મૂકવા માટે આવે. એક દશકા પછીનો સમય તમે જુઓ કે અત્યારે હાલનો જે સમય, વર્તમાનનો સમય, કે આજના જે તમારા દીકરા અને દીકરીઓ એ બધાને વિદેશની અંદર જવું છે. કોઈ ઓસ્ટ્રેલિયા જશે, કોઈ કેનેડા જશે, કોઈ અમેરિકા જશે, કોઈ લંડન જશે. જ્યાં જેની રુચિ ત્યાં સૌ કોઈ જઈ રહ્યા છે. આજે કોઈને અહીંયા આવું નથી. આજે જેમ ગામડાઓની અંદર દાદા અને દાદી બંને વૃદ્ધ વડીલો રહેતા હોય એમ એક સમય એવો હશે. એક સમય એવો હશે એમ નહીં, પણ આજે મોટા ઘરની અંદર તમે સુરતની અંદર જોઈ શકો છો કે મોટા પ્રમાણમાં બે જ વ્યક્તિનું ફેમિલી હવે બચ્યું છે. એક દીકરો હોય કે દીકરી હોય, એને પૂછો કે ક્યાં છે તો કે જર્મની, કોઈ કહેશે લંડન, કોઈ કહેશે કેનેડા. તો એક સમય એવો હશે કે સુરતની અંદર પણ બે વ્યક્તિ સિવાય કોઈ નહીં હોય. અને આજે આધુનિક યુગની અંદર તમે એમ જોઈ શકો છો કે અમે બાળકોને ખૂબ ભણાવીએ છીએ જેથી કરી અને સારી નોકરી મેળવી શકે, સારી જોબ મેળવી શકે, સારા ધંધાઓ એને સ્થાપી શકે, મોટા ઉદ્યોગપતિ બની શકે. આવી વિચારધારાથી માતા પિતા એ દીકરી અને દીકરાઓને ભણાવતા હોય છે. પણ આજની આ યુવા પેઢીએ એટલી હદ સુધી માજા મૂકી છે કે સારા સારા સંસ્કારી પરિવારના દીકરા અને દીકરીઓ કઈ લાઈન ઉપર ચડી ગયા છે એ ચોખવટ કરવાની અમારે બિલકુલ જરૂર નથી. કેમ કે તમે જ લોકો અમને આવી અને બધી વાત કરતા હો છો ને એમ કહેવાય કે ચારે બાજુ અગ્નિ ભડકે બળતો હોય ત્યારે વ્યક્તિ કોની પાસે કહેવા જાય. એટલે બિચારા સંતનો સહારો ગોતતા હોય કે કોઈ એનું સાંભળે એવું હોય નહીં. અને સમજતા પણ કુટુંબ પરિવારમાં કહેવાથી તમે જોઈ શકો કે અગ્નિ પ્રજ્વલિત થયેલો હોય અને એની અંદર તમે ઘીની આહુતિ આપો એટલે વધારે પ્રજ્વલિત થવાનો. એમ સંસારીના કોઈની પાસે તમે તમારું દુઃખ વ્યક્ત કરવા માટે જાઓ એટલે સમજી લો કે બળતા અગ્નિમાં ઘી હોમાયું છે. એનાથી તો બહેતર છે કે કોઈ સંતની પાસે અથવા તો પરમેશ્વરની પાસે જઈ અને પોતાનું હૃદય ખાલી કરવું. તો આજની યુવા પેઢી, એમાં પણ આજના યુવાનો જે આ લતે ચડી ગયા છે, પીવાની લતે,
એ માનો કે પોતાનું તો બરબાદીને નોતરું આપી રહ્યા છે, પરંતુ પોતાનો જે કુટુંબ પરિવાર છે એને પણ ખાડાની અંદર ધકેલી રહ્યા છે. અને પાછા એને જો આપણે અમારી પાસે લઈ આવે તો અમે કેટલું બોલીએ તો બધું સ્વીકારતા હોય અને કહેતા હોય કે અમને બધી ખબર છે કે આ ખોટું છે, છતાંય અમે પાછા નથી વળી શકતા. આનું જો કોઈ કારણ હોય તો એમાં 2-3 મુદ્દાઓ ખાસ જોવા મળે કે એક તો એનું ફ્રેન્ડ સર્કલ એવું હોય, બીજા નંબરની અંદર કે ખોટી માન્યતાઓ કે જ્યારે ટેન્શનમાં આવી જાય ત્યારે પીવાથી ટેન્શન મુક્ત થઈ જાય છે. પણ આજના આ યુવા પેઢીને કહી ન શકાય છતાં કહેવું પડે કે નરાધમોને એ ખ્યાલ નથી કે તમે તમારા ટેન્શનમાંથી મુક્ત થવા માટે એમાંથી મુક્ત થવાતું જ નથી. પીવાથી ક્યારેય ચિંતામાંથી મુક્ત નથી થવાતું. એ 100%ની 1000%ની વાત છે. છતાં તમે વિચારો કે તમારા એક ટેન્શનમાંથી મુક્ત થવા માટે તમે સારા એ કુટુંબ પરિવારને ચિંતાની અંદર મૂકી દો છો. અને ત્યાં સુધી કે તમારા માસૂમ બાળકો, માસૂમ પત્ની કે જે મા બાપે પોતાની કાળજાના કટકા જેવી દીકરી એને સપ્તપદીના 4 ફેરા તમારી સાથે ફેરવી અને એનો હાથ તમારા હાથની અંદર સોંપી નાખી, જિંદગીભરની જવાબદારી તમારા હાથની અંદર આપી હોય અને કોમળ ફૂલડા જેવી દીકરી એને ત્યાં નાના નાના બાળકો હોય, ફૂલ જેવા માસૂમ બાળકો જે કળીઓ છે ને ગુલાબ થવાની વાર છે, એવું જેનું જીવન છે કે દિન પ્રતિદિન ચંદ્રકળાની જેમ વધતા જતા હોય, એ પરિવારને તમે ચિંતાની અંદર મૂકી આ લતે ચડેલા યુવકો સહેજ પણ વિચારતા નથી કે મારે આ જે ભવિષ્ય છે, મારા જે બાળકો છે એના સંસ્કારોની ઉપર હું દેવતો જગતો મૂકી રહ્યો છું. લડથડિયા ખાતા ખાતા એ ધણી ઘરે આવતો હોય, એની પત્ની ઉપર હાથ ઉઠાવતો હોય, સંસ્કારી મા બાપની દીકરી હોય ને ત્યારે ખૂણો પકડી અને રોતી હોય. કેમ કે ખાનદાન પરિવારની દીકરી હોય, નાના નાના બાળકો હોય, બિચારી વિચાર કરે કે હવે હું ક્યાં જાઉં? જો મા બાપને પિયરમાં કહીશ તો મા બાપ ચિંતા કરશે, અવળું પગલું ભરું તો મારા માસૂમ બાળકોનું શું? અને આ કાંઈ વ્યસનમાંથી પાછા વળી શકે એમ નથી. અને ઘણી વાર એવા દાખલાઓ બને છે કે અંતે કંટાળી અને એ મોતને વાલું કરી દેતી હોય છે. આખો પરિવાર રજળી પડતો હોય છતાં વ્યસનમાં જે આ પરવશ થયેલા છે, વ્યસનની અંદર જોડાયેલા છે, એ વ્યક્તિ પાછું વળીને જોતો નથી. તમને વ્યસન ક્યાં સુધી લઈ જશે તમે વિચાર કરો. કે એક સામાન્ય પરિસ્થિતિનો પરિવાર, એમ કહી શકાય કે પેટ મજૂરી કરી અને પોતાનું ગુજરાન ચલાવનારો પરિવાર, એને ત્યાં એક દીકરીનો જન્મ થયો. દીકરી કદાચ 2-3 વર્ષની થયા, સત્ય બની ગયેલી હકીકત હું તમને કહી રહી છું. 2-3 વર્ષની દીકરી થઈ એટલે એની મા છે એ પરમાત્માને વાલી બની ગઈ, કહેતા એની માનું મૃત્યુ થયું. એનો બાપ છે એ મજૂરી કરી અને દીકરીને મોટી કરી રહ્યો છે, પણ અવળી લત ઉપર ચડી ગયો. એને શરાબ પીવાનું વ્યસન થઈ ગયું. દીકરી દિવસો જતાં મોટી થતી જાય છે. એનો બાપ રાત દિવસ મજૂરી કરે, ખાવા પૂરતું ઘરની અંદર લાવે અને બીજું બધું જ શરાબમાં વાપરી નાખે છે. એક સમય એવો આવ્યો કે શરાબ પી પીને આખું શરીર એનું ખાલી થઈ ગયું, કહેતા ખવાઈ ગયું. હવે મજૂરી કરી શકે એવી પરિસ્થિતિ નથી, પાંસળાને બધું સડી ગયું. દીકરી 8-10 વર્ષની થઈ. આ માણસથી હવે મજૂરી થતી નથી, એટલે ઘરની અંદર જે કાંઈ વાસણ કુસણ જે કાંઈ બચ્યું હતું એ કંઈક ગીરવે મૂક્યું ને કંઈક વેચી નાખ્યું અને બધી જ વસ્તુ એ શરાબની અંદર ફેલ ફિતૂરથી ઉડાવી દીધી. ઘરમાં હવે કંઈ જ બચવા પામ્યું નથી. એક દિવસનો સમય કે શરાબ પીવાની લત છે, કોઈ વસ્તુ છે નહીં, દારૂ લાવે છે નો, અને હવે તું જ્યાંથી દારૂ એ લેતો હતો, શરાબ લેતો હતો, એ દુકાનવાળાને પણ ખબર હતી કે એની પાસે કંઈ જ વસ્તુ બચી નથી, એટલે ઉધાર પણ આપવાનું બંધ કરી દીધું. રાત્રિના સમયે લડથડિયા ખાતો બાપ ઘરે આવ્યો. કાયમાં પરિસ્થિતિ બને, પણ પહેલે દીકરીને એવી ખબર નહોતી કે મારો બાપ જે દારૂ પી રહ્યો છે
એ આ દારૂનું પરિણામ છે ને મારા બાપને આ ભયંકર દારૂનું વ્યસન એ ખાઈ જશે. અણસમજણવાળી આ દીકરી છે. લડથડિયા ખાતો એનો બાપ એ જ્યારે ઉંબરાની અંદર પડી ગયો, દારૂ દારૂ કરે છે અને પેલી દીકરી દોડતી આવી કે બાપુજી તમને શું થયું, બાપુજી તમને શું થયું? હું તમને કાંઈ નહીં થવા દઉં ને હે બાપુજી, જો તમને કંઈક થશે તો મારું કોણ? નિર્દોષ બાળકીના મોઢામાંથી એના બાપને અરેરાટી પહોંચાડે એવા શબ્દ નીકળે છે, પણ લત જેને લાગી ગઈ છે એ બાપે એની દીકરીની સામે જોઈને એમ કીધું કે બેટા તારે મને જીવાડવો છે ને? હા બાપુજી મારે તમને જીવાડવા છે, તો મને દારૂ લઈ આપ. પેલી દીકરી કહે છે કે બાપુજી દારૂ તો હું કેમ લઈ આપું, પૈસા? ત્યારે કહે છે કે મારી પાસે પૈસા નથી. અને એક જ સેકન્ડની વારમાં પેલી 10 વર્ષની બાળકી એના બાપના માથા ઉપર હાથ મૂકીને કહે છે કે બાપુજી હું હમણાં જ આવું હો, તમારા માટે દારૂ લઈ આવું. દીકરી પાત્ર કેવો હોય છે, એ દોડતી ઘરની અંદર ગઈ. નાનું એવું કબાટ છે, લાકડાનું પિંજરું જેને કહેવાય, એમાંથી એક રૂમાલની પોટલી ઉઠાવી. રૂમાલની અંદર કંઈક બાંધેલું છે ને સીધી સોની માજનની દુકાન હતી ત્યાં ગઈ. પેલા સોનીની પાસે જઈને એ પોટલી ખોલીને એમાંથી ચાંદીના ઝાંઝર કાઢ્યા અને પેલા સોની કાકાને કહે છે કે કાકા લ્યો આ ઝાંઝર, આમાંથી જે પૈસા આવે ને એ મને તમે આપો. પેલા સોની માજન જોઈ રહ્યા અને બોલે કે બેટા આ ઝાંઝર વેચવાનું તારું કારણ શું? તું નાની ઉંમરમાં ઝાંઝર વેચવા માટે કેમ આવી છું? ત્યારે કહે છે કે કાકા મારા બાપુજી છે એને દારૂ પીવો છે, જો હું એને દારૂ નહીં આપું ને તો મારા બાપુજીનું મૃત્યુ થઈ જશે, પછી મારું કોણ? હું તો નિરાધાર થઈ જઈશ ને. મારે મારા બાપને મરવા નથી દેવો, એટલે તમે આ ઝાંઝર છે ને એ લઈ લો ને એમાંથી મને પૈસા આપો ને. ત્યારે પેલા સોનીએ માથે હાથ મૂકીને એમ કીધું કે બેટા દીકરી તારા બાપને તું જઈને એટલા શબ્દ કહેજે કે આજે તારા બાપની જે દારૂની લત છે એનું વ્યસન છે ને એ તને ઝાંઝર વેચવા માટે સોનીની દુકાન સુધી લાવ્યું. અને જ્યાં સુધી જો તારા બાપનું વ્યસન નહીં છૂટે ને તો બેટા દીકરી તારી આબરૂ વેચતા વાર નહીં લાગે. દીકરીને ખબર નથી કે આબરૂ શું કહેવાય. એ તો દારૂની બોટલ લઈ અને એના બાપુજીની પાસે આવીને કહે છે કે બાપુજી લ્યો આ દારૂ. પહેલાં એ બોટલ હાથમાં લઈ અને પ્રશ્ન કર્યો કે આપણા ઘરની અંદર કંઈ જ બચ્યું નથી તો તું દારૂ લાવી ક્યાંથી, તને કોણે આપ્યો? ત્યારે દીકરી રડતી રડતી કહે છે કે બાપુજી મારા જન્મદિવસના દિવસે તમે મને ચાંદીના ઝાંઝર જે આપ્યા હતા ને એ ઝાંઝર વેચીને હું દારૂ લાવી છું. એનો બાપ સામે સામે હજી તાકી રહ્યો છે. કહો મારી દીકરીને મેં એટલી મજબૂર બનાવી કે એના જન્મદિવસની પ્રેમની ભેટ એને પણ મેં છીનવી લીધી. હજી કંઈ વિચારે ન વિચારે ને એ જ વખતે પેલી દીકરીએ સહેજ સ્મિત કરીને હાસ્ય ભરતી એના બાપની પાસે જઈને કહે છે કે બાપુજી મને એક પ્રશ્નનો જવાબ તમે આપો. બોલે શું? ત્યારે કહે છે કે હું સોની કાકાની દુકાને જ્યારે ઝાંઝર વેચવા માટે ગઈ ને ત્યારે બાપુજી સોની કાકા એમ કીધું કે તારો બાપ જો આ વ્યસનથી પાછો નહીં વળે ને તો હે દીકરી તું જેમ ઝાંઝર લઈને મારા ઉંમરે આવી છું ને ઝાંઝર વેચવા માટે આવી છું ને, જો એ વ્યસનમાંથી પાછો નહીં વળે ને તો યાદ રાખજે કે એક દિવસ તારી આબરૂ વેચવી પડશે. તો એ આબરૂ શું કહેવાય? અરે જ્યાં નિર્દોષ દીકરીના આવા શબ્દ એના બાપે સાંભળ્યા, એના બાપે એ જ મિનિટે પેલી બોટલ છે ને એને ઘા કરી દીધો, ચકચૂર થઈ ગઈ. અને જેમ બોટલમાંથી દારૂ છે પૃથ્વી પર વેર વિખેર થઈ ગયો. એનો બાપ કહે છે કે બેટા આજ તે મારી આંખ ઉઘાડી દીધી. આ જેમ દારૂ પૃથ્વી પર વેરાઈ ગયો અને એમ દારૂની લતમાં મારી જિંદગી છે એ આખી પૃથ્વી પર ઢોળાઈ અને વેરાઈ ગઈ છે. આજ પછી આ બોટલે હું હાથ નહીં અડાડું. અને બાપે કાયમના માટે દારૂનું વ્યસન છોડી દીધું. આજે એક બાપની વાત નથી, ઘરે ઘરે આ ફરિયાદો છે. અને પાણીની જેમ આજે દારૂ પીવાય છે. અને એ પાણી જેમ ઘરની અંદર કદાચ નહીં પીવાતું હોય ને એટલા એની પત્ની અને બાળકોના આંસુડા આંખમાંથી નીકળે છે, પણ કોને કહેવા જાય? એટલે મહેરબાની કરીને જે શરાબ પીનારા છે, જેને આ વ્યસન પડી ગયું છે અને જે અડધી રાતે રખડુની જેમ
લથડિયા ખાતા ખાતા ઘરે આવે છે, એ મહેરબાની કરી અને પોતાના પરિવારને માટે તમે જાગૃત થાઓ. તમારો દેહ એને તો તમે ખાઈની અંદર નાખો છો ને એક સમય એવો આવશે કે જે દિવસે તમારા શરીરમાંથી બધું ખવાઈ જશે ને તે દિવસે ખાટલો પણ તમને વાલો નહીં કરે. પરવશ થઈ અને તમે પડ્યા હશો અને તમારા નજરની સામે તમારી વીતી ગયેલી જિંદગી એ કેવળ અને કેવળ યાદગારની અંદર એ તમને આંખમાંથી આંસુ રૂપે વહેતી દેખાશે. એટલે પરમાત્માએ જ્યારે આવો સુયોગ આપ્યો છે, તમે કોઈ પણ સંતના યોગની અંદર રહો, પણ મહેરબાની કરી અને આ વ્યસનમાંથી પાછા વળો. આ વ્યસન છે એ તમારી બરબાદીનું કારણ છે. એટલે ખાસ જે લોકોને આ દીકરીનો પ્રસંગ હૈયે અડે તો મહેરબાની કરી અને આ પ્રસંગથી પાછા વળી જજો. હજી તમારા હાથમાં બાજી છે અને આ વ્યસનમાંથી મુક્ત થશો તો તમારા ઘર આંગણે વડીલો બેઠા છે ને એ પણ તમને આશીર્વાદ આપશે. પિતૃલોકની અંદર જે તમારા પિતૃઓ છે એ પણ આશીર્વાદ આપશે અને પરમાત્મા પણ રાજી થશે. અને જો આ વ્યસનની અંદર ફેલ ફિતૂર થઈને ફરશો તો આ લોકની અંદર મા બાપ છે એ નિહાકા નાખશે, પરંતુ પિતૃલોકની અંદર પણ પિતૃઓ તમને શાપ દેશે અને પરમાત્મા વિહોણું જીવન બનતા તમારા ઘરથી લક્ષ્મી ક્યારે ચાલી જશે એ કાંઈ ખબર નહીં પડે. માટે આ લોકની અંદર સુખી થવું હોય, પરલોકની અંદર સુખી થવું હોય તો મહેરબાની કરી અને આ વ્યસનમાંથી મુક્ત થજો. અસ્તુ. જય સ્વામિનારાયણ.